હવારમાં ઉઠી ગયા અને વાઘ જેવું ટી શર્ટ પહેરીને રાવણ જેવા દેખાઈએ. પછી આપણે સડાઈ ગયા ધાબા પર. જેમ કે આપણા કાકાની શિયો પતંગ સડાવતો જો હજી કેટલા અદર પતંગ સડાય. અલી શિયો તમે તો ઘણા અદર પતંગ સડાયો હે. તે તમે ચેગાવો કે તમાર કન પતંગ થી તે એટલા ધાબા પર આવી ગયો આપણો શિયો. પછી આપણે નીકળી ગયા માલપુર જવા. પાછળ બેઠા એ આપણા ભાઈ કોલેજની પરીક્ષા લેવા જાય પણ કત્યાથી લાગતું પરીક્ષા લેવા જતા હોય એવું. પછી આપણે સડી ગયા હાઈવે પર, જે મોડાસાથી ગોધરા વાળો હાઈવે છે એના પર. આપણે બાઇક ચલાવતા એટલે ધીમી ચલાવતા નહીં, 180 જાય. ફાઇનલી પહોંચી ગયા માલપુર. પછી દુકાને આવીને દુકાનનું શટર ખોલી નાખ્યું. શટર ખોલીને દરવાજો ખોલીને અંદર ગયા. જો આ આપણી દુકાનનો સ્ટોક છે, નવી ખોલી છે એટલે સ્ટોક ઓછો છે. આ મંદિર છે. પછી આપણે કરી દીધી અગરબત્તી અને સળગાવી દીધો દીવો. માતાજી જોડે લઈ લીધા આશીર્વાદ. હા, આપણી દુકાનથી દેખાતો નજારો માલપુરનો. પછી ભાઈ આવી ગયો તો ચા અને નાસ્તો લઈને. આ છે લવરિયો. આ છે આપણા ભાઈ. શાબાશ બેટા.